હલો એવરીવન, આજે આપણે બનાવશું ઉપવાસ માટે એકદમ ચટપટો, ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો. તો આપણે ફરાળી કટલેટ બનાવશું. ફરસાણની દુકાનેથી લાવી તમે ફરાળી કટલેટ ખાતા હો તો ઘરે તમે એકદમ ઓછા ટાઈમમાં ઝટપટ બનાવીને ખાઈ શકો છો. અને આ કટલેટથી તમારું પેટ પણ ભરાશે, ઘરમાં રહેલી સામગ્રીથી જ બની જશે અને આમાં તેલ પણ ઓછું જોશે. બનાવવાની પણ ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ ફરાળી કટલેટ, જે ઉપવાસમાં પણ બધાને ખૂબ જ પસંદ આવશે. તો એના માટે અહીંયા હું 1/4 કપ સાબુદાણા લઈ રહી છું. સાબુદાણાને એકદમ સરસ રીતે 4 થી 5 વાર પાણીથી ધોઈ લેવાના, જ્યાં સુધી એના ઉપરનું અવકલાવડી પાણી બંધ ન થાય. પછી સાબુદાણાને પલાળવાના છે. તો બિલકુલ વધારે પાણી એડ નથી કરવાનું. સાબુદાણા જેટલા ડૂબે પાણીમાં એટલું જ પાણી એડ કરશું અને 1 કલાક જેટલું એને પલાળવા મૂકી દેશું. 1 કલાક પછી તમે જોશો તો સાબુદાણા બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે. આ રીતે સ્પૂનની હેલ્પથી ઉપર નીચે કરશું તો જુઓ એકદમ સરસ પલળી ગયા છે, પણ બિલકુલ સોગી નથી. તો હવે એને એક મિક્સિંગ બોલમાં એડ કરી લઈએ અને આ રીતે હાથેથી થોડા થોડા મસળી લેશું, જેથી એનું બાઇન્ડિંગ આપણને સારું મળે. તો મેં સરસ રીતે એને મસળી લીધા છે. હવે એની અંદર એડ કરીશ 3 બાફેલા અને ખમણેલા બટેટા. મેં મોટી સાઇઝના બટેટા લીધા છે એટલે 3 લઈ રહી છું. જો નાની સાઇઝના હોય તો 4 લઈ લેવાના. હવે એમાં એડ કરશું 4 ટેબલસ્પૂન રાજગરાનો લોટ. એનાથી ક્રિસ્પીનેસ મળશે અને સાથે ટેસ્ટ પણ સારો આવશે. 1/2 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખશું. 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરશું અને 2 થી 3 ટેબલસ્પૂન શેકેલા શિંગદાણાનો પાવડર એડ કરશું. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરી લઈએ. 1 ટીસ્પૂન તજ અને લવિંગનો પાવડર એડ કરશું. ચોક્કસથી એડ કરજો, આનાથી આનો ટેસ્ટ બહુ સરસ આવશે. 1/2 ટીસ્પૂન ખાંડ એડ કરશું. અડધો લીંબુનો જ્યુસ એડ કરશું. જો લીંબુ નાનું હોય તો 1 ટેબલસ્પૂન અને મોટું હોય તો અડધો ટેબલસ્પૂન લેવાનું. અને લાસ્ટમાં 2 થી 3 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરશું. બધી સામગ્રીઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તમારે લીંબુનો જ્યુસ એડ ન કરવો હોય તો લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો. બહાર લગ્ન પ્રસંગમાં જે ફરાળી કટલેટ્સ હોય છે એમાં લીંબુના ફૂલ યુઝ કરવામાં આવે છે. ઉપરથી નીચે તરફ લઈ જઈ બધી જ સામગ્રીઓને બરાબર મિક્સ કરી લેવાની. તો જો લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. જો બાઇન્ડિંગ ના આવે તો એમાં તમે 1 થી 2 ટેબલસ્પૂન રાજગરાનો લોટ વધારે એડ કરી શકો છો, અથવા તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકો છો, જો તમને એની ફ્લેવર પસંદ હોય તો. તો અહીંયા કટલેટને મોલ્ડમાં મૂકી અને એને શેપ આપશું. તમે હાથેથી સર્કલ યા તો પછી ઓવેલ શેપ પણ આપી શકો છો. તો આ રીતે બધું જ મિશ્રણ ઓવેલ શેપના મોલ્ડમાં એડ કરી અને ડીમોલ્ડ કરી રાજગરાનો જે લોટ છે એમાં એને આ રીતે કોટ કરી લેશું અને એને પ્લેટમાં લઈ લેશું. આ રીતે બાકીની બધી કટલેટને પણ બનાવી લેશું. તમારે બાઇટિંગ સાઇઝની નાની કટલેટ કરવી હોય તો એ રીતનો મોલ્ડ પણ લઈ લેવાનો. એકદમ સરસ રીતે બધી જ કટલેટ્સ રેડી થઈ ગઈ છે. અને જો મોલ્ડ ન હોય તો આ રીતે ઓવલ શેપ આપી દેવાનો, ઇઝીલી બની જશે. એને પણ રાજગરાના લોટમાં કોટ કરી લેશું. તો અહીંયા બધી જ કટલેટ રેડી છે. એને ફ્રાય કરી લેશું. અહીંયા આપણે એને શેલો ફ્રાય કરશું. ડીપ ફ્રાય કરવાની એને જરૂર નથી. પેનમાં આપણે 6 થી 7 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે પેનમાં જેટલી કટલેટ આવે એટલી પ્લેસ કરી લેશું. તેલ પહેલાં થોડું આકરું ગરમ કરી લેવાનું અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર બંને સાઈડથી ફ્રાય કરશું. બંને સાઈડથી થોડી કાચી પાકી ફ્રાય થઈ જાય અને એક શેપ હોલ્ડ કરવા માંડે પછી ગેસની ફ્લેમને આપણે હાઈ કરી અને ફ્રાય કરી લેશું. બંને સાઈડથી પહેલાં મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લીધી. હવે એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની. તો એને બ્રાઉન કલર આવે, એકદમ સેટ થઈ જાય, ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરશું. જો તમે નોનસ્ટિક પેન યુઝ કરશો તો ઓછા તેલમાં એકદમ સરસ રીતે ક્રિસ્પી કરારી થશે તમારી કટલેટ્સ. તો હવે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, બ્રાઉન કલર આવી ગયો છે. તો એને બહાર કાઢી લેશું. બે સાઈડથી ફેરવીને મેં એને ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો ત્યાં સુધી ફ્રાય કરી લીધી છે. એવી જ રીતે બીજો બેચ પણ ફ્રાય કરવા માટે મૂકી દેશું. એ પણ સેમ વેથી ફ્રાય કરશું. આ કટલેટ્સને હું કોથમીર મરચાંની ચટણી સાથે સર્વ કરીશ. ચટણી માટે મેં કોથમીર, આદુ, મરચાં, લીંબુ, ખાંડ, મીઠું અને થોડુંક લીંબુ એડ કરીને ચટણી બનાવી છે. તો હવે એને સર્વ કરી લઈએ. બહુ સરસ લાગે છે આ ચટણી સાથે અને ગરમ ગરમ જ કટલેટને સર્વ કરો. ખૂબ જ મજા આવશે ખાવાની. તો તમે પણ આ રીતે કોઈવાર ફરાળી કટલેટ ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. ઓછા સમયમાં ઝટપટથી બની જશે. તો આજની આ ફરાળી કટલેટની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટીલ દેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.